ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર એક્સરસાઇઝ ઓફ ડિટર્મિનેન્ટ મેટ્રિક્સ કરીએ છીએ એને જ આપણે કન્ટિન્યુ કરવાનું છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના કેવી રીતના આપેલા મેટ્રિક્સમાંથી હાઉ ટુ ફાઇન્ડ ધ ડિફરન્ટ રિઝલ્ટ ફ્રોમ ગિવન મેટ્રિક્સ એ આપણે ફાઇન્ડ કર્યું હતું. આજે એમાં થોડાક અલગ એડવાન્સ પ્રકારના એક્ઝામ્પલ આપણે જોશું જે આપણે એક્ઝામમાં પૂછાવાની શક્યતા રહે છે. પહેલું એક્ઝામ્પલ એવું છે કે ઇફ A is equal to 2/2 matrix then find A² - 5A. આ જ એક્ઝામ્પલ 3/3 માં હોઈ શકે. 2/2 માં સિમ્પલ છે, 3/3 માં થોડુંક મોટું દાખલો હોઈ શકે. એટલે જોઈ લઈએ. જોઈએ છે શું આપણે A² - 5A. એટલે પહેલાં હું A² ફાઇન્ડ કરીશ. સોલ્યુશન A² is equal to A into A. બરાબર ને? હવે તમને મગજમાં બેસી જવું છે. A² એટલે એવું નહીં કે આપેલા પદોનો વર્ગ, ડાયરેક્ટલી એના સ્ક્વેર નથી મૂકવાના. અમુક દોઢાઈ છે શું કરશે, A² ઇઝ ઇક્વલ ટુ 9 1 1 4 એવું મૂકી દેશે, કારણ કે સ્ક્વેર કરી નાખશે અંદરના બધા જ એલિમેન્ટનો. અંદરના બધા જ એલિમેન્ટનું સ્ક્વેર કરવાનો નથી. આપેલા મેટ્રિક્સનું એ જ મેટ્રિક્સ સાથે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. માટે 3 1 -1 2 ઇન્ટુ 3 1 -1 2. હવે આપણે ખબર છે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ 3 3 ઝા 9 પ્લસ 1 1 ઝા 1 પણ -1. ફર્સ્ટ રો સેકન્ડ કોલમ 3 1 ઝા 3 પ્લસ 2 1 ઝા 2. સેકન્ડ રો ફર્સ્ટ કોલમ 3 1 3 પ્લસ -3 પ્લસ સેકન્ડ રો સેકન્ડ એલિમેન્ટ 2 1 2 પ્લસ -2. બીજી રો બીજી કોલમ 1 1 1 પણ -1 પ્લસ 2 2 ને 4. અહીંયા સાદુરૂપ દઈએ તો 9 વત્તે ઓછે ઓછા 1 એટલે અહીંયા થઈ જાય 9 માંથી 1 જાય તો 8, 3 ને 2 5. સમાન નિશાની પદનો સરવાળો થાય. આમાં યાદ રાખજો સમાન બે સમાન છે. જો ધારો કે 2 પ્લસ હતા તો આપણે પ્લસ કર્યું, બરાબર. અહીંયા 2 માઇનસ છે તો પણ આપણે અહીંયા એડિશન કરશું, પણ સાઇન કેવી લેશું, કોમન. 3 + 2 5 બટ -5 પ્લસ માઇનસ 4 માંથી 1 જાય તો 3. આ મારો A² મળ્યો. શું મળ્યું? A². એટલે ફરજિયાત એવું ન હોય કે આના વર્ગ જ અહીંયા નીચે મળે, વેલ્યુ બદલી જાય. અને અમને -5 તો હવે આપણે ડાયરેક્ટલી ઇક્વેશન જ મૂકશું. A² - 5A ઇઝ ઇક્વલ ટુ A² ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, મૂકો. 8 5 -5 3 -5. એની જગ્યાએ એના મેટ્રિક્સ મૂકો 3 1 -1 2 8. પહેલાં હજી અંદર આપણે મલ્ટીપ્લાય કરાવવું પડશે. માઇનસના માઇનસ સ્કેલર મલ્ટિપ્લિકેશન થાય. 5 અંદરના બધાય પદને ગુણશે. 5 તેરી 15 5 1 5 -5 અને 10. હવે એને સિમ્પ્લિફાય કરીએ. 8 - 15 એટલે -7. 5 - 5 એટલે 0. -5 - +5 એટલે 0. 3 - 10 એટલે કે -7. વાત ઉતરી મગજમાં. હવે જો હું આ બંનેમાંથી -7 કોમન કાઢ લઉં ને તો અહીંયા મને મળે 1 0 0 1 અને 1 0 0 1 છે એ મારું થઈ જાય -7i. હવે તમે કહો સાહેબ આ નવું શું લઈ આવ્યા, આખું ચેપ્ટર પૂરું થઈ ગયું પછી આઈને, તો i ઇઝ ઇક્વલ ટુ, મગજમાં બેસાડજો, i ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી મેટ્રિક્સ. જો i 2/2 હોય તો તમારી પાસે i નો મિનિંગ થાય 1 0 0 1 આઇડેન્ટિટી મેટ્રિક્સ. i 3/3 હોય તો એનો મિનિંગ થાય 1 0 0 0 1 0 0 0 1. ડાયગોનલના એલિમેન્ટ્સ જો 1 1 1 મળતા હોય તો એવા મેટ્રિક્સને આપણે આઇડેન્ટિટી મેટ્રિક્સ કહેતા હતા. ટાઈપ્સ ઓફ મેટ્રિક્સમાં આપણે જોઈ લીધું. કદાચ તમને આ ઓર્ડર ન પણ આપ્યો હોય, ઇન ધેટ કેસ તમને આ ઓર્ડર લખેલો નથી, તો તમારે દાખલાના નેચર ઉપરથી સમજી જવાનું કે જો અહીંયા 2/2 મેટ્રિક્સ હોય તો એનો આઇડેન્ટિટી મેટ્રિક્સ એ 2/2 મળે.
જો અહીંયા 3x3 મેટ્રિક્સ હોત તો એનો આઈડેન્ટિટી મેટ્રિક્સ પણ 3x3 મળે. એટલે આઈનો મતલબ હવે તમે સમજી જાજો, જ્યાં પણ આઈ હોય ને ત્યાં તમારે આવી રીતના આ મેટ્રિક્સ લખવાના થશે, બરાબર. 2x2 ની જગ્યાએ આ રીતનો મેટ્રિક્સ હશે, એનો ડાયાગોનલ 1 1, અને 3x3 હોય તો આ ડાયાગોનલ એનો 1 1 થાય. વિકર્ણ આપણે 1 લેવાનો છે. આ એટલા માટે કે જો તમે આનું સાદુરૂપ આપો ને તો તમને આનો ડિટર્મિનન્ટ હંમેશા 1 જ મળે. શું મળે? 1 જ મળે. એટલે એને આઈડેન્ટિટી કહેવાય. Second example, if A is equal to this matrix, then prove that. ઉપરનો જે છે એ જ છે ને. હવે જો ઓલો આખો દાખલો પ્રૂફ કરવાની જરૂર નથી, સમજાય છે? શું કામ? તો કે અહીંયા તમે જુઓ, આને હું કન્ટિન્યુ કરું કે ભાઈ a² - 5a ઇઝ ઇક્વલ ટુ -7i. હવે -7i છે, આ બાજુ હોય તો પ્લસ થાય. એટલે તમને શું મળે? તો કે a² - 5a + 7i ઇઝ ઇક્વલ ટુ 0. ડાયરેક્ટલી પ્રૂફ થઈ ગયું. અધરવાઇઝ તમને પહેલાં આ જ ન આપ્યું હોય, ડાયરેક્ટ આ દાખલો ગણવાનો હોય તો તમારી પાસે a² મળી જાય આ દાખલા ઉપરથી. આ દાખલો તમે અહીંયા આખો ગણવાના જ છો. a² ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? 8 5 -5 3. 5 એ તમને શું મળ્યું? આ રહ્યું 15 5 -5 અને 10. અને 7i તમને શું મળે? તો કે 7 × i, આ એટલે 1001, એટલે એ તમને મળે 7007. કારણ કે આ 7 જ્યારે મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લાય થશે એટલે 7 બધી જગ્યાએ ગુણશે. 7 1 7, 7 મલ્ટીપ્લાય વિથ 0 ઇઝ ઇક્વલ ટુ 0, 7 મલ્ટીપ્લાય 0 ઇઝ ઇક્વલ ટુ 0, 7 1 7. સો ધેટ હવે લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણે મૂકશું. લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ a² - 5a + 7i ઇઝ ઇક્વલ ટુ 8 5 -5 3 -5 એ આખે આખું આપણે મેટ્રિક્સ જ લખી નાખ્યો છે. 15 5 -5 10 વત્તા 7007. સિમ્પ્લિફાય કરીએ. 8 -15 + 7, 5 -5 + 0, -5 + 5 + 0, 3 -10 + 7. 8 ને 7 15, 15માંથી 15 જાય તો 0, 5માંથી 5 જાય તો 0 + 0 એટલે 0, 5માંથી 5 જાય 0 + 0 એટલે 0, 3 ને 7 10, 10માંથી 10 જાય તો 0. નલ મેટ્રિક્સ રાઈટ હેન્ડ સાઈડ. આવા દાખલો પણ 7 માર્કની અંદર પૂછાઈ જાય. પણ આવા દાખલામાં કેવું હોય કે 3x3 આપ્યા હોય, 2x2 નો આપ્યો હોય. આ તો આપણે પ્રેક્ટિસ માટે તમને ખબર પડે કે એ રીતના મળે. અધરવાઇઝ આવો દાખલો આપ્યો હોય તો એ કેવો આપ્યો હોય? 3x3 નો દાખલો આપ્યો હોય. બરાબર છે? એટલે આ બે દાખલા ગણી નાખો. See that next example is a is equal to 1 2 2 2 1 2 2 2 1. Then prove that a² - 4a - 5i is null matrix. ઓકે, આગળનું એક્ઝામ્પલ છે એના જેવું જ એક્ઝામ્પલ છે. પહેલાં તો આપણે ગોતવું પડશે a². સો સોલ્યુશન ઇઝ a² ઇઝ ઇક્વલ ટુ a × a. સો ઇઝ ઇક્વલ ટુ 1 2 2 2 1 2 2 2 1 into 1 2 2 2 1 2 2 2 1. સો હવે અહીંયા ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, પહેલી રો પહેલી કોલમ, પહેલા એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન પ્લસ સેકન્ડ એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન પ્લસ થર્ડ એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન. 1 1 1, 1 1 1 પ્લસ. અહીંયા બધા પ્લસ જ રહેશે. શું કામ ખબર છે? કારણ કે બેમાંથી એકેય મેટ્રિક્સની અંદર નેગેટિવ સાઇન નથી. બેમાંથી એકેય મેટ્રિક્સની અંદર માઇનસ, એકેય એલિમેન્ટમાં માઇનસ નથી. એટલે આપણે ક્યાંય માઇનસ ગુણવાની જરૂર પડશે નહીં. બે પ્લસ છે એનો મતલબ એવો છે આપણે બધી જગ્યાએ એડિશનની સાઇન જ
મૂકવાની. 1 1 1 પ્લસ 2 2 4 પ્લસ 2 2 4. ફર્સ્ટ રો સેકન્ડ કોલમ 2 1 2 પ્લસ 2 1 2 પ્લસ 2 2 4. ફર્સ્ટ રો થર્ડ કોલમ 2 1 2 પ્લસ 2 2 4 પ્લસ 2 1 2. સેકન્ડ રો ફર્સ્ટ કોલમ 2 1 2 પ્લસ 2 1 2 પ્લસ 2 2 4. સેકન્ડ રો સેકન્ડ કોલમ 2 2 4 પ્લસ 1 1 1 પ્લસ 2 2 4. સેકન્ડ રો થર્ડ કોલમ 2 2 4 પ્લસ 2 1 2 પ્લસ 2 1 2. થર્ડ રો ફર્સ્ટ કોલમ 2 1 2 પ્લસ 2 2 4 પ્લસ 2 2 2. થર્ડ રો સેકન્ડ કોલમ 2 2 4 પ્લસ 2 1 2 પ્લસ 2 1 2. હવે થર્ડ રો થર્ડ કોલમ 2 2 4 પ્લસ 2 2 4 પ્લસ 1 1 1. થઈ ગયા? ઘડીક તેમથી હું પોએમ ગાતો હોય એવું. નવે નવે એલિમેન્ટ મળી ગયા. 4 ને 4 8 ને 1 9, 2 ને 2 4 4 8, 4 ને 4 8, 4 ને 4 8, 9 8 8 8 9. વાવ, મસ્ત નંબર આવ્યા. એ આપણે એ સ્ક્વેર મળી ગયો. બસ હવે ઓલી વેલ્યુ તો ડાયરેક્ટ મૂકી દઈએ તો હાલે. ઓકે, a સ્ક્વેર માઇનસ 4a માઇનસ 5a સોરી i ઇઝ ઇક્વલ ટુ, સબસ્ટિટ્યુટ કરો a સ્ક્વેરની વેલ્યુ, નીચે લખીએ નહીં, 9 8 8 8 9 8 8 8 9 માઇનસ 4. હવે એની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, 1 2 2 2 1 2 2 2 1 માઇનસ 5. હવે અહીંયા જો અહીંયા નથી લખ્યું 2/2 કે નથી લખ્યું 3/3, બટ આગળના બંને મેટ્રિક્સને જોતાં આપણે ખબર પડે છે કે આ મેટ્રિક્સ પણ 3/3 આઇડેન્ટિટી મેટ્રિક્સ થશે. એટલે આપણે એને વ્યવસ્થિત લખશું 1 0 0 0 1 0 0 0 1. દેટ્સ ઓલ. હવે હજી એક સ્કેલર મલ્ટિપ્લિકેશન થશે, 9 8 8 8 9 8 8 8 9 માઇનસ 4 અંદર ગુણા છે એટલે બધા એને ગુણા છે. 4 1 4 4 2 8 4 2 8 4 2 8 4 1 4 4 2 8 4 2 8. એવું કંઈક ગુડ. માઇનસ 5 અંદર મલ્ટીપ્લાય થાય 5 0 0 0 5 0 0 0 5. કારણ કે જ્યાં 1 છે ત્યાં જ 5 મલ્ટીપ્લાય થાય. 5 0 આને મલ્ટીપ્લાય કરાવો તો 0 જ રહેવાનું છે. ચાલો હવે પહેલા એલિમેન્ટનું સબટ્રેક્શન, 9 માઇનસ 4 માઇનસ 5, 8 માઇનસ 8 માઇનસ 0, 8 માઇનસ 8 માઇનસ 0, 8 માઇનસ 8 માઇનસ 0, 9 માઇનસ 4 માઇનસ 5, 8 માઇનસ 8 માઇનસ 0, 8 માઇનસ 8 માઇનસ 0, 8 માઇનસ 8 માઇનસ 0, 9 માઇનસ 4 માઇનસ 5. માઇનસ 4 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 9, પ્લસ 9 માઇનસ 9 0, 8 માઇનસ 8 0, 8 માઇનસ 8 0, 8 માઇનસ 8 0, 4 માઇનસ 4 માઇનસ 5 0, 0 0 0 0. આવી ગયું નલ મેટ્રિક્સ. આવી રીતના 4 માર્કમાં એટલે 2 દાખલા પૂછાય આવા આડાવડા, એટલે 4 માર્કમાં તમે આ દાખલો ગણી શકો. 7 માર્કમાં તો ન પૂછાય,
પણ 4 માર્કમાં ડેફિનેટલી હોઈ શકે આ ટાઈપનો. એટલે તમને આ એક વસ્તુ નવી હતી, આ તમને ખબર પડવી જોઈએ કે આઈડેન્ટિટીસ મેટ્રિક્સ કોને કહેવાય. ઠીક છે, લખી નાખો વ્યવસ્થિત. જે અહીંથી હું તમને દાખલો કરાવું છું એ તમારે એવું નહીં વિચારવાનું કે 2x2નો છે તો 2x2માં જ પૂછાય. આ જ કન્ડિશન તમને 3x3 મેટ્રિક્સની અંદર પણ પૂછી શકે. બરાબર છે, તો 3x3 માટે પણ તમારે રિઝલ્ટ સાબિત કરવા માટે તૈયાર રહેવું પડશે. યુ વિલ બી પ્રિપેર ફોર ધ એની કાઇન્ડ ઓફ ધ રિઝલ્ટ. જો પહેલાં હું કીધું કે એ બીનો ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો છે, તો ફર્સ્ટ ઓફ આઈ વિલ ફાઇન્ડ ધ એ બી. એ બી ઇઝ ઇક્વલ ટુ પહેલાં એનો મેટ્રિક્સ 1 1 0 1 ઇન્ટુ બીનો મેટ્રિક્સ 2 4 1 3. આનું સાદુરૂપ દેવું બહુ સહેલું છે. પહેલી રો પહેલી કોલમ 2 એકુ 2 વત્તા 1 એકુ 1, પછી પહેલી રો બીજી કોલમ 4 વત્તા 3, બીજી રો પહેલી કોલમ 0 વત્તા 1, બીજી રો બીજી કોલમ 0 વત્તા 3, 3 7 1 3. આ મને એ બી મળ્યું. શું મળ્યું? એ બી. આ જ જગ્યાએ 3x3 હોય તો આ 7 માર્કમાં દાખલો પૂછવો હોય ને આવો દાખલો તો 3x3માં પૂછે. એટલે તમને પહેલાં તો આ મલ્ટિપ્લિકેશન મોટું થાય એટલે તમને 2 માર્ક ના મળે, પછી એનો ઇન્વર્સ કાઢવો પડે એટલે એના તમને 3 માર્ક મળે, અને પછી ઓલા ઇન્ડિવિજ્યુઅલ કાઢવો એ બીના 1 એટલે 7 માર્ક માટે મોટો દાખલો કહેવાય. 2x2 કાંઈ મોટો દાખલો ન કહેવાય. હવે એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 mod of એ બી ઇન્ટુ adjoint of એ બી. તો પેલા ફાઇન્ડ ડિટર્મિનન્ટ ઓફ એ બી. ડિટર્મિનન્ટ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ 3 તેરી 9 માઇનસ 7 એકુ 7. આવી ગયો જવાબ 2. એ તો કહું આમાં હેલો કહેવાય. હાવ 9 માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 2. હવે એડજોઇન્ટ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ આ બેના સ્થાન બદલાવાની, આ બેની નિશાની, આ બેની ઇન્ટરચેન્જ કરી નાખવાના વિથ પ્લેસ, અને આ બેની સાઇન ઓપોઝિટ લઈ લેવાની. તો આ બે તો સેમ ટુ સેમ છે, તો 3 ના 3 જ રહીએ. +7 છે -7 થાય, +1 છે -1 થાય. હવે આ બે વેલ્યુ એમાં મૂકી દો ઇન્વર્સમાં. એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એડજોઇન્ટ 3 -7 -1 3. આ આવી ગયું પહેલું રિઝલ્ટ. હવે બીજું રિઝલ્ટ લેવાનું છે બી ઇન્વર્સ. તો બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod બી ઇન્ટુ એડજોઇન્ટ ઓફ બી. એટલે આપણે પહેલાં બીનો ડિટર્મિનન્ટ લઈ લઈએ. 3 દૂને 6 -4 એકુ 4 એટલે 2. પછી એનો એડજોઇન્ટ લઈ લઈએ, એડજોઇન્ટ ઓફ બી. આ બેના સ્થાન બદલે 3 અને 2 પ્લેસ રિપ્લેસમેન્ટ થાય, ઇન્ટરચેન્જ, અને આ બેની સાઇન -4 ને -1 થાય. એટલે કે બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 3 -4 -1 2. આ મને બી ઇન્વર્સ મળ્યો. હવે હું ગોતીશ એ ઇન્વર્સ. એટલે કે એ ડિટર્મિનન્ટ ઓફ એ 1 1 1 -0 એડજોઇન્ટ ઓફ એ. આ બેનું પ્લેસ ચેન્જ કરો તો 1 જ છે, એટલે તો 1 ના 1 જ રહેવાના છે. આ બેની સાઇન ચેન્જ કરો તો આની -1 થઈ જાય, પણ 0ની સાઇનમાં કાંઈ ફેર પડે નહીં. એટલે એનો એ ઇન્વર્સ આપને મળશે 1/1. તો 1/1 લખો કે ન લખો કોઈ ફેર પડે નહીં. 1 -1 0 1. આ મારો એ ઇન્વર્સ આવી ગયો. ચાલો, તો હવે એને આપણે રાઇટ હેન્ડ સાઈડ ઉપર મૂકી દઈએ કે બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. તો બી ઇન્વર્સ આપણે શું મળ્યું? 1/2 3 -4 -1 2 ઇન્ટુ એ ઇન્વર્સ મને શું મળ્યું? તો કે 1/1 લખવાની કંઈ જરૂર નથી. 1 -1 0 1. એટલે 1/2 એઝ ઇટ ઇઝ. અહીંયા ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ 3 1 3 +0 -4 ઇન્ટુ 0 એટલે 0. ફર્સ્ટ રો સેકન્ડ કોલમ 3 1 3 -3 -2
4 1 ઝા 4. સેકન્ડ રો ફર્સ્ટ કોલમ 1 1 ઝા 1 પર પ્લસ માઇનસ માઇનસ વત્તા 0. સેકન્ડ રો સેકન્ડ કોલમ 1 1 ઝા 1 માઇનસ માઇનસ પ્લસ 1 પ્લસ 2 1 ઝા 2. નિશાનીમાં ભૂલ ન પડે, ખાસ જોજો, નકર દાખલાની પૂર્ણાવતી થઈ જાય. 3 વત્તા 0 3, સમાન નિશાની સરવાળો -7 -1 અને 3. બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. આ તમારું બીજું રિઝલ્ટ. બે રિઝલ્ટને ચેક કરો, જે કંઈ હરખાપણું છે, સિમિલારિટી છે. હા સાહેબ, બે સેમ ટુ સેમ આવ્યા. વાહ. સો ધેટ hence it proved by result 1 and 2 that AB inverse is equal to B inverse into A inverse. આવા રિઝલ્ટ પ્રૂફ કરવાનું કે તો તમને બેઝિક ફોર્મ્યુલા આવડતો હોય તમે કોઈ પણ રિઝલ્ટને પ્રૂફ કરી શકો. પણ પહેલો જ પ્રશ્ન એ છે કે તમને બેઝિક વસ્તુ બધી આવડતી હોવી જોઈએ. ચાલો, અહીંયા આપણે 3x3 મેટ્રિક્સ આપ્યું છે ને એવું ચેક કરવાનું કીધું છે કે AB ડેશ ઇઝ ઇક્વલ ટુ B ડેશ ઇન્ટુ A ડેશ થાય કે નહીં. તો પહેલી જ કન્ડિશન આપણે AB ફાઇન્ડ કરવો પડશે. AB ઇઝ ઇક્વલ ટુ 2 - 2 1 3 1 1 1 1 1 ઇન્ટુ -1 5 1 4 - 3 1 1 1 1. હવે જુઓ, ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ -2 -4 દુને 8 વત્તા 1. ફર્સ્ટ રો સેકન્ડ કોલમ 5 2 10 ઓછે ઓછે વત્તા 6 પ્લસ 1. ફર્સ્ટ રો થર્ડ કોલમ 2 -2 પ્લસ 1. હવે એન્ડ ઓફ ધ ચેપ્ટર તમને હવે આને શીખડાવવું પડે કે આ શું છે. સેકન્ડ રો ફર્સ્ટ કોલમ 3 1 ઝા 3 એટલે -3 પ્લસ 4 1 ઝા 4 પ્લસ 1 1 ઝા 1. સેકન્ડ રો સેકન્ડ કોલમ 5 3 ઝા 15 -3 1 ઝા 3 પ્લસ 1 1 ઝા 1. સેકન્ડ રો થર્ડ કોલમ 3 1 ઝા 3 પ્લસ 1 1 ઝા 1 પ્લસ 1 1 ઝા 1. ત્રીજી રો પહેલી કોલમ 1 1 1 પણ -1 વત્તા 4 1 4 બીજા પદનો ગુણાકાર વત્તા ત્રીજા પદનો ગુણાકાર 1 1 1. ત્રીજી રો બીજી કોલમ 5 1 5 વત્તા વત્તે ઓછે ઓછા -3 વત્તા 1. ત્રીજી રો ત્રીજી કોલમ 1 વત્તા 1 1 1 વત્તા 1 1 1. હવે આ ત્રણેયનું સાદુરૂપ દો. 8 ને 2 સમાન નિશાની સરવાળો 8 ને 2 10 10 માંથી 1 જાય તો -9 10 ને 16 ને 1 17 2 માંથી 2 જાય 0 એટલે 1 4 ને 1 5 5 માંથી 3 જાય તો 2 15 ને 1 16 16 માંથી 3 જાય તો 13 3 ને 2 5 4 ને 1 5 માંથી 1 જાય તો 4 5 ને 1 6 6 માંથી 3 જાય તો 3 અને 3. આ મને AB મળ્યું. શું મળ્યું? AB. એટલે હું AB ડેશ લઈશ. ટ્રાન્સપોઝ ઇઝ ધ if we interchange the row into its respective column. એની અનુરૂપ કોલમમાં ફેરવી નાખો. પહેલી રો છે એ પહેલી કોલમ થઈ જાય -9 17 1. બીજી રો છે એ બીજી કોલમ થઈ જાય 2 13 5. ત્રીજી રો છે ત્રીજી કોલમ થઈ જાય 4 3 3. ડન. રિઝલ્ટ નંબર 1 it is done. Now we are getting the B dash like પહેલી રો પહેલી કોલમ થઈ જાય -1 5 1. બીજી રો બીજી કોલમ થઈ જાય 4 -3 1. ત્રીજી રો ત્રીજી કોલમ થઈ જાય 1 1 1. A dash is equal to પહેલી રો પહેલી કોલમ થઈ જાય 2 -2 1. બીજી રો બીજી કોલમ થઈ જાય 3 1 1. ત્રીજી રો ત્રીજી કોલમ થઈ જાય 1 1 1. આવી ગયું. બેનો ગુણાકાર કરી નાખો. B dash
A dash. -1 4 1 5 -3 1 1 1 1 into 2 3 1 -2 1 1 1 1 1 રેડી. ચાલો ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ 2 1s are 2 but -2 4 2s are 8 but -8 1 1s are 1 plus 1. First row second column 3 1s are 3 plus minus minus plus 4 1s are 4 plus 1 1s are 1. Third element. First row third column multiplication of first element -1 plus second element 4 1s are 4 plus third element 1 1s are 1. Okay. Now બીજી રો પેલી કોલમ 5 2 10 બીજા એલિમેન્ટનો સરવાળો વત્તા 3 2 6 ઓછે વત્તા 1 1 1. બીજી રો બીજી કોલમ 5 13 15 -3 1 3 વત્તા 1 1 1. બીજી રો ત્રીજી કોલમ 5 1 5 -3 1 3 વત્તા 1 1 1. થર્ડ રો ફર્સ્ટ કોલમ 2 1s are 2 -2 1s are 2 plus 1 1s are 1. Third row second column 3 1s are 3 plus 1 1s are 1 plus 1 1s are 1. Third row third column 1 plus 1 plus 1. Okay. So 8 ને 10 10 માંથી 1 જાય તો -9. 4 ને 5 માં 3 જાય તો 2. 4 ને 5 માંથી 1 જાય તો 4. હવે હે કે નહીં કંઈક આવતું જાય છે ને. 10 ને 16 ને 17 15 ને 16 માંથી 13 3 જાય તો 5 ને 6 માંથી 3 જાય તો 3 2 માંથી 2 જાય 0 એટલે 1 3 ને 2 5 અને 3. આ મારો B ડેશ A ડેશ આવ્યું. સેમ ટુ સેમ આવ્યું. આવા રિઝલ્ટ 7 માર્કની અંદર હોઈ શકે. ઠીક છે, લખી નાખો. આમાં ખાલી મલ્ટિપ્લિકેશન અને ટ્રાન્સપોઝ મેથડ પ્રોપર્ટીનો જ ઇમ્પ્લિમેન્ટ થયું છે. ઠીક છે, આ પ્રકારના દાખલા હવે અહીંયા એક ચેપ્ટરની આપણે અહીંયા પૂર્ણાવતી કરીએ છીએ. ઠીક છે, તમને મલ્ટિપ્લિકેશન ટ્રાન્સપોઝ આ બધી વસ્તુ કમ્પ્લીટલી મગજમાં બેસવી જોઈએ. બરાબર છે. એટલે આ રીતના બધા જ દાખલા મેં તમને અસાઇનમેન્ટ આપ્યો છે એક PDF બનાવીને. એ PDFની અસાઇનમેન્ટ મુજબ તમે બધા જ દાખલાની પ્રેક્ટિસ કરી શકશો સારી રીતના. અને ન સમજાય તો મારો કોન્ટેક કરવો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળશું. થેન્ક યુ.